અરે રાજુ. જય માતાજી મિત્રો, આજે અમે નાની એવી ટ્રીપ માટે નીકળી ગયા છીએ. તો મારા મિત્રોની મુલાકાત કરાવો તમને. જય માતાજી. સાગર, જય માતાજી. ક્યાં જવાનું છે રાજુ? આપણે જવાનું છે બાટ. તો મિત્રો કેમ છો? જોઈ શકો છો ગેસની લાઈન છે, બહુ લાઈન છે અને અમારે જવું છે કુદરતના ખોળે. જુઓ, જીવનની અંદર ગમે એટલી તકલીફો આવે, ગમે તે થાય, ગેસ પુરાઈને લાઈનમાં ઉભા રહીને અમે જવાના તો છીએ જ. કઈ જવાના રાજુ? બાટ જવાના અમે. કેમ જવાના? કુદરતના ખોળે. નેચરને માણવા. શું કહેશો પૃથ્વીભાઈ? જય માતાજી. તો પૃથ્વીભાઈ અમારા વિડીયોમાં આવવા નથી માંગતા, પણ અમે વચ્ચે એમનું ખાલી ફેસ બતાવશું, કેમ કે એમને એવું પસંદ નથી વિડીયોમાં આવું. અને બહાર તમે નજારો જોઈ શકો છો, હું તમને બતાવું. વાવ, શું નેચર છે યાર. અમારા મિત્રો. ઓકે, ચલો આગળ તમને બતાવીએ. સરસ એવો વ્યૂ આવે એટલે એક વિડીયો લઈશું સરસ અને તમને બતાવશું. ઓકે, ડન. મિત્રો તો જોઈ શકો છો પાવાગઢ વાળો રોડ આવી ગયો છે અને સરસ એવો વ્યૂ છે. પાવાગઢ અહીંયાથી દેખાય છે તમને. હા, તો મિત્રો આ પાવાગઢનો ગેટ પણ આવી ગયો ગાઈસ, જોઈ શકો છો તમે. અને હું મારા મિત્રો બધા નીકળી ગયા છે. રાજુ શું કહે છે? આ ગેટ જોઈને એવું થાય છે દિલમાં કે બધા જીવનમાં દુઃખ દર્દ બધું ભૂલી જવાય છે. જય મહાકાળીમાં. સાગર, જય મહાકાળીમાં. મિત્રો આજે એક શાયરી કહેવી છે કે કુદરત પણ કમાલ કરે છે, કુદરત પણ કમાલ કરે છે. આંખો બ્લેક એન્ડ વ્હાઈટ આપે છે અને સપના રંગીન દેખાડે છે. વાહ 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 વાહ. મિત્રો જોઈ શકો છો બહારનો વ્યૂ જુઓ. અમે અત્યારે હાલ વડા તલાવ આવી ગયા છે. વડા તલાવ પહોંચી ગયા છે. રાજુ શું કેવું છે? સાગર આવી ગયા છે. તો મિત્રો આ રીતે તમે અમને સપોર્ટ કરજો. પહેલો એવો બ્લોગ બનાવવાનો ટ્રાય કરીએ છીએ. પહેલાં બનાવતો હું પણ વચ્ચે બંધ કર્યા હતા. જુઓ વાહ, વ્યૂ જુઓ તમે ખાલી, એકદમ સરસ, તમને ગમશે. કેવું લાગે? એકદમ મસ્ત લાગે છે. સાગર પણ ખુશ છે. મિત્ર માટે એક શાયરી મારે કહેવી હોય ત્યારે પૃથ્વીભાઈ જણાવશે શાયરી એક. હૃદયમાં ક્યાં બધાના ચિત્રો બને છે. હૃદયમાં ક્યાં બધાના ચિત્ર બને છે. આ તો અમુક ખાસ હોય છે જે મિત્રો બને છે. વાહ 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 વાહ. આ તો અમુક ખાસ હોય છે એ મિત્રો બને છે. મિત્રો બને છે. અમારા મિત્રો. બહુ મસ્ત વ્યૂ આવે છે ગાઈસ. તમે એકવાર અહીં આવો ચોમાસાની અંદર. હજુ તો વરસાદ નથી પડ્યો. વરસાદ પડ્યા પછી બહુ સરસ એવું વાતાવરણ થઈ જાય છે અહીં ગાડી. આ બધા જે વૃક્ષો બધા લીલાછમ થઈ જશે. અને મારા એક સાથી મિત્ર જોડે તમને જણાવડાવું કે કેવો વ્યૂ આવે છે. રાજુ, અમારું વ્યૂ આવે છે અહીંયાનું. તમે બધા મિત્રો એકવાર મુલાકાત કરો. વરસાદ પડ્યા પછી, ફૂલ વરસાદ પછી પડ્યો. આ તો શરૂઆત થઈ છે વરસાદની, એ અમે આવી ગયા છે. અહીં નજીકમાં જ રહીએ છીએ એટલે આવી ગયા છે. તમે પણ બધા આવો મિત્રો. લસણની ચટણી અને મકાઈનો રોટલો ખાવા માટે આવી ગયા છીએ અમે. તો ચલો આગળ બતાવું તમને મારા મિત્રો. સાગર, રાજુ. શું કે રાજુ? મસાલો પેલા ચા પીવાની કે પછી? પેલા ખાઈ લઈએ. પૃથ્વીભાઈને ભૂખ લાગી છે હા, તો પેલા ખાઈ લઈએ થોડું. કેમ ચા નહીં પીવો? ચા પછી પીશું. ચા નથી પીવો કે ચા પછી પીશે? તો આવો અહીં ગાડી બહુ સરસ એવી location. શું કહીશ કે શું નામ એમ તો કે ઢાબાનું? છોટું અમારા શરમાઈ ગયો પણ લસણની ચટણી અને મકાઈનો રોટલો કેવું લાગે છે? સાગર એરી તમારે જોવાનું. બોલ ને. એક આજે ખાઈને હું તમને ટેસ્ટ કરીને બતાવી ચાલે. ચલો. સૌથી પહેલાં આ રોટલો છે એને અમે ભાગ્યો. હા, પછી આ દસકી ચોપડી. ચોપડી. હા, પછી પછી હવે મોઢામાં મૂકીશું. તો બહુ સરસ. કેવું લાગે? સરસ ના ટેસ્ટ?
એટલા માટે તો મિત્રો એકવાર મુલાકાત કરી જયરાજ ધાબા અમે આવ્યા છીએ આજે અને લસણની ચટણી અને મકાઈનો રોટલો ખાઈને જવાના. ચલો મળીએ આગળ. ચલો ગાઈઝ હવે આપણે લસણની ચટણીનો રોટલો તો ખાઈ લીધો સરસ. ચલો મિત્રો હવે જઈશું આપણે. ચલો ઊભા થઈ જાઓ. અરે રાજુ 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 અલે આ તો ઘર થોડું યાર તું યાર દિવસે બે કરવા મળે. હા યાર હું તું વાત કરું એટલે તો ને કાંઈ વાર લઈને નહીં આવતો. સારું યાર સોરી. हाँ थोड़ा सा ट्विस्ट हो गया मेरे भाई. सेल નથી વાગતો ગાડીનો. શું કહેશો રાજુભાઈ? હવે થોડોક ધક્કો જ મારી લેશું બસ યારના વાગે ધક્કો મારવો પડશે અને આ કોઈ ટ્રેક્ટરની વાત કરાશે આગળ તો સેલ નહીં વાગતો એનું કારણ ચીકુભાઈ. તો મિત્રો પાણી બોટલ લાવવા પડશે. ગાડી થોડીક ગરમ થઈ ગઈ એવું કેવું થાય ભાઈ. પાણી બોટલ લે. પાણી બોટલ. ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અને અમે રિટર્ન થઈ રહ્યા છીએ ઘર તરફ. બહુ સારો એવો વરસાદ પડે એટલે અહીંયા આવવું જ જોઈએ એવી વાત છે. એટલે એકવાર તો આવજો. સરસ આમાં એક મ્યુઝિક મૂકી દઈશું આપણે. ચલો વરસાદ પડી રહ્યો છે હાલોલની અંદર. ફર્સ્ટ ક્લાસ. જયરાજભાઈ તો પલટી ગયા છે. રાજુભાઈ ને સાગરભાઈ રાજુ ચાલીને આવ્યા છે સ્પેશિયલ એના માટે. અને હું જો વાતાવરણ બહારનું વરસાદ પડે છે. ચલો વ્લોગ ને એન્ડ કરીશું. ઘરે જઈએ છીએ. એન્ડ થઈ જશે તો મૂકી જ દેવાનો છે. ના થાય તો 2-3 દાડા પછી પણ મેળવાનો જ છે. ડન. લાઈક સબસ્ક્રાઇબ ને એવું કરે. દેશી વ્લોગ વાયરલ. લાઈક સબસ્ક્રાઇબ ફોલો ઓન ઇન્સ્ટાગ્રામ. થેન્ક યુ. કઈ ચેનલ નું નામ તો કે દેશી વ્લોગ વાયરલ. વાયરલ.